હલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક વિથ ડૉક્ટર અનિશા મહિડામાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ગયા બે વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એની થિયરી પોર્શન સમજ્યા. હવે આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. તો સ્વાધ્યાય શરૂ કરતા પહેલા આપણે જોઈશું કે બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટર જે છે એ તમને કેટલા માર્કનું પૂછાય છે. તો બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરનો ગુણભાર 6 છે, એટલે 6 માર્ક્સનું તમને આ ચેપ્ટરમાંથી પૂછાશે. એટલે બહુ જ સરળતાથી તમે 6 માર્ક્સ મેળવી શકશો. થોડુંક ધ્યાન આપવાની જરૂર છે, તો બહુ સરળતાથી તમે આ 6 માર્ક્સ મેળવી શકશો. હવે બેઝિક વાળાને 6 માર્ક્સ છે, પણ સ્ટાન્ડર્ડ વાળાને 3 માર્ક જે છે તે વિકલ્પ એનો આપવામાં આવે છે, એટલે 6 + 3 એમ 9 માર્કનું પૂછાય છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને. એટલે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અહીંયા તમને ટોટલ જે માર્ક્સ છે એ બધા માર્ક્સ તમે સરળતાથી મેળવી શકશો. બહુ સહેલું ચેપ્ટર છે, બરાબર. હવે આપણે જોઈએ કે કેવી રીતે પૂછાય છે. તો એના માટે તમારી પાસે આ 3 વિકલ્પ છે, બરાબર. 3 શક્યતાઓ છે. ક્યાં તો 1 ગુણના 2 પ્રશ્નો અને 2 ગુણના 2 પ્રશ્નો. 1 ગુણના 2 પ્રશ્નો એટલે હેતુલક્ષી પ્રશ્નો 2 માર્ક્સના પૂછાઈ શકે. અથવા તો સેક્શન બી ની અંદર 2 માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે તે 2 પૂછાઈ શકે. એટલે 2 દુના 4 અને 4 ને આ 2 એટલે કેટલા માર્ક્સ થયા? 6 માર્ક્સ, બરાબર છે. અથવા બીજી શક્યતા 1 ગુણના 4 પ્રશ્નો અને 2 ગુણનો 1 પ્રશ્ન. કેટલા? 1 ગુણના 4 પ્રશ્નો અને 2 ગુણનો 1 પ્રશ્ન. આ રીતે તમને પૂછી શકાય. અથવા તો ત્રીજી શક્યતા છે 1 ગુણનો 1 પ્રશ્ન, 2 ગુણનો 1 પ્રશ્ન અને 3 ગુણનો 1 પ્રશ્ન. પણ આ શક્યતા જે છે એ બહુ રેર કેસમાં આવે છે. એટલે અહીંયા તમારે આ 2 શક્યતાઓને ધ્યાનમાં લઈને કામ કરવાનું છે, બરાબર. એ રીતે તૈયારી કરવાની અને બહુ સરળ રીતે તમને આ માર્ક્સ છે તે તમે તમારા હિસ્સામાં લાવી શકશો. એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળવાની શક્યતા છે. હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 2.1. શું છે પ્રશ્ન? નીચેની આકૃતિમાં કોઈ બહુપદી px માટે y = px. શું લીધું છે આપણી પાસે? અહીંયા y = px તમને આપેલું છે. આ વસ્તુ ખૂબ જ અગત્યની છે મિત્રો. y = px, બરાબર. એના આલેખ આપેલા છે. દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા શોધો. દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા શોધો. તો મિત્રો થિયરી પોર્શનમાં આપણે શીખી ગયા છીએ. થિયરી પોર્શનમાં આપણે શીખ્યા છીએ કે આલેખ જે છે એ x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા એના શું થાય છે? અહીંયા શૂન્યોની સંખ્યા એટલી આપણને મળે. એટલે કે એટલા શૂન્યો આપણને મળે, બરાબર છે. તો અહીંયા એ ધ્યાનમાં લેતા પહેલા આ વસ્તુ બહુ જ અગત્યની છે, તે જોઈ લઈએ. આપણી પાસે જો તમને એમ આપ્યું હોય કે y = px, આનો ગ્રાફ તમને આપ્યો હોય તો બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. આ જે કૌંસમાં તમને x આપ્યો છે એને આધારે તમારે શૂન્યોની સંખ્યા કેટલી તે શોધવાની છે, બરાબર. y = p of x એટલે કૌંસમાં શું છે? અહીંયા x છે, બરાબર. એટલે એનો અર્થ તમારે શું કરવાનું છે કે આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે એ સંખ્યા તમારે શોધવાની છે. જુઓ ફરી પાછું, y = px તમને આપ્યું છે, આનો આલેખ છે. તો આલેખ અહીંયા કૌંસમાં શું છે? અહીંયા જુઓ તમે x છે, એટલે આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે એ તમારે આલેખ પરથી નક્કી કરવાનું. અને જેટલા બિંદુમાં છેદે તે શું થશે? એના શૂન્યો થશે.
બરાબર છે. પણ જો તમને આલેખ આવો આપ્યો હોય x = py, બરાબર છે, જો આલેખ તમને કયો આપ્યો હોય x = py સ્વરૂપ આપ્યો હોય p of y, તો ત્યારે કૌંસમાં શું છે અહીંયા મિત્રો જુઓ કૌંસમાં y છે, એટલે જ્યારે આ સ્વરૂપનો આલેખ આપ્યો હોય આનો આલેખ આપ્યો હોય ત્યારે તમારે શું જોવાનું છે તો આલેખ y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, કેટલા બિંદુમાં છેદે આ નક્કી કરવાનું છે. x = p of y, કૌંસમાં y આપેલો છે એટલે આલેખ y અક્ષને કેટલા બિંદુમાં છેદે એ તમારે આલેખ પરથી નક્કી કરવાનું છે, અને જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્યો થાય. બરાબર છે. ફરી પાછું એકવાર y = p of x સ્વરૂપ આપ્યું હોય, કૌંસમાં શું છે અહીંયા x છે, એટલે તમારે આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે તે નક્કી કરવાનું છે. જો તમને x = py નો આલેખ આપ્યો હોય આ સ્વરૂપ આપ્યું હોય તો ત્યારે કૌંસની અંદર y છે, એટલે તેવા સંજોગોમાં આલેખ y અક્ષને કેટલા બિંદુમાં છેદે તે તમારે નક્કી કરવાનું છે, અને જેટલા છેદ બિંદુ હોય એટલા એના શૂન્યોની સંખ્યા થાય. બરાબર છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા લઈશું કે આપણો જે પ્રશ્ન છે તેની અંદર તમને આપ્યું છે y = px નો આલેખ, બરાબર, y = શું આપ્યું છે px નો આલેખ આપ્યો છે તમને, એટલે આપણે અહીંયા આને ધ્યાનમાં રાખવાનું છે y = px, કૌંસમાં અહીંયા છે x, એટલે આ પ્રશ્નની અંદર જેટલા પણ આલેખ છે એ બધામાં આપણે શું નક્કી કરવાનું છે કે આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે. બરાબર. તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન અહીંયા આગળ જુઓ આલેખનું સ્વરૂપ આવું છે. બરાબર. આલેખ જે છે અહીંયા આ રેખા આપેલી છે, x અક્ષને છેદે છે કોઈ જગ્યાએ નથી છેદતી, x અક્ષ સાથે કોઈ પ્રકારનું અહીંયા છેદ બિંદુ નથી. એનો અર્થ શું થશે કે આલેખ એ x અક્ષને છેદતો નથી, એટલે એના અર્થ એમ થાય કે એના શૂન્યોની સંખ્યા કેટલી છે, શૂન્ય છે. બરાબર, એક પણ શૂન્ય નથી, એટલે શૂન્યોની સંખ્યા કેટલી થશે, 1 થશે. એટલે તમે આપણે અહીંયા લખી શકો કે આલેખ પરથી y = p of x ના શૂન્યોની સંખ્યા કેટલી મળે છે, શૂન્ય છે. બરાબર, કેટલી થશે, શૂન્ય છે, એટલે અહીંયા એક પણ શૂન્ય નથી. બરાબર. હવે આપણે બીજો આલેખ તરફ જઈએ. અહીંયા આગળ બીજો આલેખ અહીંયા આપ્યો છે તમને જુઓ. બરાબર. તો હવે અહીંયા આપણે નક્કી કરીએ કે આલેખ જે છે એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. તો અહીંયા તમે જુઓ આલેખ x અક્ષને અહીંયા ફક્ત એક જ બિંદુમાં છેદે છે. બરાબર, એક બિંદુમાં છેદે છે, એનો અર્થ શું થવાનો, એનો અર્થ શું થશે, યાદ આવી ગયું ને? આનો અર્થ એમ થાય કે આ આલેખના શૂન્યોની સંખ્યા કેટલી છે, 1 છે. બરાબર, એટલે આપણે લખી દઈએ અહીંયા આગળ y = p of x ના શૂન્યોની સંખ્યા 1 છે. બરાબર છે ને? સરળ. 1 માર્ક્સ જે છે તે તમારે રોકડો લઈ જ લેવાનો છે. આટલું જ ધ્યાનમાં રાખવાનું કે x અક્ષ સાથે જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્યો થાય. બરાબર છે? એટલે આ વસ્તુને ખાસ કાળજીપૂર્વક તમારે લેવાની છે. હવે આપણે
આના અંદર ત્રીજો આલેખ જોઈએ. બરાબર, ત્રીજો આલેખ અહીંયા આપ્યો છે જુઓ. એની અંદર શૂન્યોને કેટલા છે તે આપણે ચેક કરી લઈએ આમાં. બરાબર, તો જુઓ એક્સ અક્ષને છેદે તે જ લેવાનું છે છેદ બિંદુ, કારણ કે આપણી પાસે અહીંયા શું આપેલું છે, y બરાબર px આપેલું છે. p of x કૌંસમાં અહીંયા શું છે, x છે, એટલે x અક્ષ સાથેના છેદ બિંદુઓ લેવાના. તો આપણે નક્કી કરી નાખીએ. જુઓ અહીંયા એક, અહીંયા છેદે છે 1, આ 2 અને આ 3. બરાબર, x અક્ષ સાથે આ y ઇક્વલ ટુ p ઓફ x નો આલેખના છેદ બિંદુઓ 1, 2 અને 3 છે. બરાબર છે, એટલે શૂન્યની સંખ્યા કેટલી થશે? કેટલી થશે? 3. બરાબર, એટલે આપણે અહીંયા લખી શકીએ આલેખ પરથી y ઇક્વલ ટુ p ઓફ x, y બરાબર p ઓફ x ના શૂન્યોની સંખ્યા કેટલી થવાની? 1, 2 અને 3. 3 છે. બરાબર છે. ચાલો એ જ રીતે આપણે આગળ જોઈએ. ચોથો આલેખ કેવો છે? કેવો શેપ છે? પરવલયાકાર છે. એટલે આલેખ પરથી આપણે એમ કહી શકીએ કે આ જે બહુપદી છે y ઇક્વલ ટુ p ઓફ x, આ જે બહુપદી છે તે કેવી બહુપદી હશે? આપણે આગળ શીખી ગયા છે, પરવલયાકાર છે એટલે કેવી હશે? દ્વિઘાત બહુપદી. બરાબર છે. ચાલો, દ્વિઘાત બહુપદી તો છે, પણ આપણે શું શોધવાના છે? શૂન્યોની સંખ્યા. શૂન્યોની સંખ્યા શોધવા માટે શું નક્કી કરવાનું છે કે આલેખના x અક્ષ સાથેના છેદ બિંદુ કેટલા છે. તો આપણે જોઈ લઈએ અહીંયા આગળ છેદ બિંદુઓ કેટલા છે. અહીંયા 2 છે. બરાબર, એટલે આપણે કહી શકીએ કે અહીંયા y બરાબર p ઓફ x ના શૂન્યોની સંખ્યા કેટલી છે? અહીંયા આગળ 2 છે. એટલે આપણે લખીએ અહીંયા આલેખ પરથી y બરાબર p ઓફ x ના શૂન્યોની સંખ્યા 2 છે. બરાબર છે ને? ઈઝી, એકદમ સહેલું છે. સીધા જ માર્ક્સ આપણે લઈ લેવાના છે. બરાબર, હવે આપણે જઈશું આગળ. બરાબર, આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના બાકીના 2 ગ્રાફ છે તે ગ્રાફ આપણે જોઈ લઈએ. તો આ જે ગ્રાફ છે એને ફરી પાછું y ઇક્વલ ટુ p ઓફ x જે છે એનો આલેખ છે. કૌંસમાં x છે, એટલે આપણે x અક્ષ સાથેના છેદ બિંદુઓ લેવાના છે. જોઈ લઈએ કેટલા છે. આ છે 1. બરાબર, આ કેટલા થવાનું? આ 1, આ 2, આ 3 અને આ 4. x અક્ષ સાથેના આલેખના છેદ બિંદુઓ કેટલા છે? 4 છે. એનો અર્થ શું થયો કે y બરાબર px નો આલેખના શૂન્યોની સંખ્યા કેટલી થવાની આપણી પાસે? 1, 2, 3 અને 4. તો તે આપણે લખી દઈએ અહીંયા આગળ. આલેખ પરથી y બરાબર p ઓફ x ના શૂન્યોની સંખ્યા કેટલી થઈ? 1, 2, 3 ને 4. 4 છે. બરાબર, ચાલો છેલ્લો આલેખ આપણે જોઈ લઈએ આની અંદર. બરાબર, ફરી પાછું x અક્ષ સાથેના છેદ બિંદુ લેવાના છે. તો જુઓ અહીંયા આગળ આ એક છેદ બિંદુ છે. તમને એમ થશે કે આ તો આલેખ અહીંયા સ્પર્શે છે. બરાબર, સ્પર્શે છે, પણ એ પણ x અક્ષ અને આ આલેખ એનું આ કોમન બિંદુ છે, એટલે આ પણ છેદે છે એવું જ કહેવાય.
છેદ બિંદુ તરીકે જ આને લેવાય. આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે આલેખ એક્સ અક્ષને સ્પર્શતો હોય તો આ જે બિંદુ છે એ આ જે આલેખ છે તે અને એક્સ અક્ષ એ બંને વચ્ચેનું કોમન બિંદુ છે એટલે એ પણ શું કહેવાશે? છેદ બિંદુ કહેવાશે. ચાલો એ જ રીતે અહીંયા પણ જો આ પણ સ્પર્શ બિંદુ છે એટલે એને પણ આપણે લઈશું છેદ બિંદુ તરીકે. બરાબર છે? એટલે અહીંયા આગળ આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1, 2 અને 3. બરાબર છે? એટલે આપણી પાસે શૂન્યોની સંખ્યા કેટલી થવાની? હવે 3 થવાની. એટલે આપણે અહીંયા લખી શકીએ આલેખ પરથી y બરાબર p of x ના શૂન્યોની સંખ્યા કેટલી થઈ? 1, 2 અને 3. 3 છે. બરાબર? એટલે ફરીથી યાદ કરાવું મિત્રો કે બહુ જ સરળ છે અને સહેલાઈથી બોર્ડની પરીક્ષામાં રોકડા માર્ક લેવાના છે. ફક્ત શું યાદ રાખવાનું છે કે એક્સ અક્ષ સાથેના છેદ બિંદુ. પણ ક્યારે? ફરી પાછું યાદ કરાવું, y = px છે, કૌંસની અંદર x છે, તો તમારે આલેખના એક્સ અક્ષ સાથેના છેદ બિંદુઓ લેવાના થશે. બરાબર છે? પણ જો તમને આલેખ આપી દીધો હોય x = py તો ત્યારે કૌંસમાં શું છે? અહીંયા આગળ y છે. બરાબર છે? એટલે તેવા સંજોગોમાં તમારે શું કરવું પડશે? y અક્ષ સાથેના છેદ બિંદુઓ લેવા પડશે. દાખલા તરીકે આપણે અહીંયા એક આલેખ લઈ લઈએ. બરાબર? આ આપણી પાસે એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે લઈ લીધા. આ એક્સ, વાય, એક્સ ડેશ, વાય ડેશ. બરાબર છે? હવે મારી પાસે આલેખ આવો છે. બરાબર? કયો આલેખ દોર્યો છે મેં? x = py. આ આલેખ લીધો છે મેં. x = py. એટલે ત્યારે ઉતાવળમાં અહીંયા એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે એટલે શૂન્યોની સંખ્યા 1 છે એમ નહીં લેતા. બરાબર? આ ધ્યાનમાં રાખજો. એટલે તમારે આ જે રકમ આપી છે તે રકમ ધ્યાનથી વાંચવાની છે કે અહીંયા આગળ y બરાબર p of x છે કે x બરાબર p of y છે. તમને x બરાબર p of y નો આલેખ આપી દીધો તો અહીંયા y અક્ષ સાથેના છેદ બિંદુ લેવાના છે. તમે બરાબર ધ્યાનમાં ન લેશો તો x અક્ષ સાથેનું છેદ બિંદુ 1 છે એટલે શૂન્યની સંખ્યા 1 લખી દેશો. બરાબર છે? એટલે કાળજીપૂર્વક રકમ વાંચવાની. આ આપ્યું છે તમને કે આ આપ્યું છે એ બે વસ્તુ ખાસ તમારે અહીંયા જોવાની છે અને એના આધારે તમારે નક્કી કરવાનું છે કે શૂન્યો કેટલા. હવે આ લેખ જે છે એ x બરાબર p of y નો છે એટલે y અક્ષ પરના છેદ બિંદુ આપણે લઈશું. તો તે કેટલા છે? અહીંયા જુઓ 2 છે. બરાબર છે? એટલે આના શૂન્યોની સંખ્યા જે છે એ કેટલી આવવાની? 2 આવવાની. બરાબર છે? ઉતાવળિયા તમે નિર્ણય લઈ લો. આપણા મગજમાં હોય કે y = p of x નો આલેખ છે એમ કરીને તમે અહીંયા આગળ એક શૂન્ય બતાવી દો તો તમારો 1 માર્ક જે રોકડો મળતો હતો તે પણ જતો રહેશે. એ તમે નહીં મેળવી શકો. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખશો. હવે કેટલીક વખતે એવું પણ થાય છે. બરાબર? કેટલીક વખતે તમને આલેખ જે છે એ આવો પણ આપી શકે. માની લો કે આલેખ જે છે y = p of x નો જ આલેખ છે અને તમને આ રીતે આપ્યું હોય. આવું આપ્યું હોય તો અહીંયા જો અહીંયા એરો બતાવેલો છે. એનો અર્થ શું થશે
તમે ભૂમિતિમાં શીખી ગયા છો, એરો બતાવેલો એનો અર્થ કે આ આગળ વધી શકે છે આ લાઈન, બરાબર છે. તેવા સંજોગોમાં તમારે આ જે બે બિંદુઓ છે એ બે બિંદુઓને પણ તમારે ધ્યાનમાં લેવાના છે, બરાબર. એક્સ અક્ષ સાથેના બિંદુઓ જે છે તેમાં આ બિંદુઓ પણ તમારે ધ્યાનમાં લેવા પડશે. અને તેવા સંજોગોમાં એક્સ અક્ષ સાથેના છેદ બિંદુઓ 1, 2, 3 અને 4 થયા, બરાબર. એટલે શૂન્યોની સંખ્યા કેટલી થશે? 4 થશે, બરાબર છે. એટલે ઇન શોર્ટ વિદ્યાર્થી મિત્રો, તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમને જે આલેખ આપ્યો છે એ y બરાબર px નો છે કે x બરાબર py નો છે, એને ધ્યાનમાં લઈને તમારે શૂન્યોની સંખ્યા લખવાની છે. હવે અહીંયા તમને મેં પ્રેક્ટિસ એક્સરસાઇઝ આપી છે. આ વિડીયોમાં જે આપણે ચર્ચા કરી છે એ બરાબર ધ્યાનથી સમજી લેજો અને તેના આધારે તમારે એક્સરસાઇઝ કરવાની છે. એ પણ મેં અહીંયા કઈ મૂકી છે, જો પૂછાઈ ગયેલા છે. આ ગ્રાફ પૂછાઈ ગયેલો છે જુલાઈ 2022, માર્ચ 2023માં છે, આ માર્ચ 2024માં પૂછાયેલો છે અને આ છે જૂન 2024માં, બરાબર. અહીંયા જુઓ y = px આપેલું છે, y = px આપેલું છે, બરાબર. કૌંસમાં જે હોય એના એ અક્ષ પરના તમારે શૂન્ય છેદ બિંદુ લેવાના છે, બરાબર છે. હા, પણ આની અંદર તમને બધામાં y બરાબર p of x પૂછાયેલું છે, એનો અર્થ એવો નથી કે તમને દરેક વખતે y બરાબર px જ પૂછાય, બરાબર. x બરાબર p of y નો આલેખ પણ પૂછાઈ શકે. નવા જે સિલેબસ આવ્યો તે પહેલા આ વસ્તુ પૂછાઈ ગઈ છે, પણ હવે નવો સિલેબસ આવ્યો ત્યાર પછી x બરાબર p of y ના જે આલેખ છે તેનો સંદર્ભમાં તમને નથી પૂછાયું, એનો અર્થ કે હવે નહીં પૂછાય એવું માનવાની જરૂર નથી, બરાબર છે. એટલે આ જે સ્વાધ્યાય આપણે કર્યું એમાંથી એ સ્વાધ્યાયને અનુરૂપ તમને 2 માર્ક્સ જે છે એ તમે રોકડા મેળવી શકો એમ છો. એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે આ વસ્તુ કરવાનું છે. મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે કરી લેજો કે જેથી હવે પછીના મારા વિડીયો જે છે તે તમને મળતા રહે અને તમે વધુ આગળ અભ્યાસ કરી શકો. થેન્ક યુ વેરી મચ.